શ્રીજી મહારાજ ગઢપુરથી ચાલ્યા તે ગામ કરિયાણે પધાર્યા ને દેહા ખાચરના દરબારમાં ઉતર્યા ને ત્યાં થોડા દિવસ રહ્યા. એવામાં હુતાસણી આવી. તેના દિવસ ઉપર દેશ દેશના હરિભક્ત આવ્યા. પછી મહારાજ હુતાસણીને દિવસ સાંજ વખતે નદીને કાંઠે કોઠો છે તેથી ઉગમણી તરફ સભા કરીને બિરાજમાન થયા ને ત્યાં સંધ્યા આરતી સુધી વાતું કરીને પછી ધૂન કરીને પ્રશ્ન ઉત્તર કરતા હતા. તેવામાં ગામમાંથી ઢોલ વાગતે માણસ નીકળ્યું. ત્યારે મહારાજે ઉન્નડ ખાચરને પૂછ્યું છે, આ માણસો ક્યાં જાય છે? ત્યારે ઉન્નડ ખાચરે કહ્યું છે, આજ હોળીનો દિવસ છે, માટે હોળી પ્રગટાવવા જાય છે. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામી સામું જોઈને કહ્યું છે, આપણે હુતાસણીએ જાશું? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જેમ તમારી મરજી હોય તેમ કરો. ત્યારે બીજા સાધુએ કહ્યું છે, મહારાજ, ત્યાં તો માણસો ભૂંડા બોલે ને સાધુને ઉપવાસ પડે માટે ન જાવું. ત્યારે ઉન્નડ ખાચરે કહ્યું છે, મહારાજ, તમારી મરજી જવાની હોય તો હું ભૂંડું બોલવું બંધ કરું. ત્યારે મહારાજ કહે, ઘોડો મંગાવો ને જઈએ. ત્યારે ઉન્નડ ખાચરે હાકલ કરીને ભૂંડું બોલવાનું બંધ કર્યું ને ઘોડો લાવ્યા. તે ઉપર મહારાજ સવાર થયા ને સાધુને કહ્યું છે, કીર્તન બોલતા ચાલો. ત્યારે સૌ કીર્તન બોલતા આગળ ચાલ્યા. પછી હુતાસણી પ્રગટી હતી. ત્યાં જઈને મહારાજ ઊભા રહ્યા અને કાઠીને પૂછ્યું છે, હુતાસણી પ્રગટી હોય ત્યાં માણસ જઈને શું કરે? ત્યારે કહ્યું છે, પાણીનો કરસ્યો ભર્યો હોય તેની 4 ફેરા ધારા વળી દઈને માલિકોળ શ્રીફળ નાખે, એવી રીતે કરે. ત્યારે મહારાજે તે પ્રમાણે ધારાવડી દઈને શ્રીફળ નાખ્યું ને સાધુને કહ્યું છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા પ્રદક્ષિણા ફરો. પછી સાધુ 4 પ્રદક્ષિણા ફર્યા. પછી મહારાજ ચાલ્યા ને સાધુ સર્વે કીર્તન બોલતા આવે એવી રીતે પાછા કોઠે આવ્યા ને ઢોલિયા ઉપર વિરાજમાન થયા ને સભા સર્વે બેઠી. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું છે, આપણે હુતાસણીએ શા કામે ગયા હતા? ત્યારે સ્વામીએ કહ્યું છે, તમે જાણો, અમને શી ખબર પડે? અમે તો તમે કહ્યું ત્યારે આવ્યા. ત્યારે મહારાજ બોલ્યા છે, આપણે હોળીનું કલ્યાણ કરવા સારું ગયા હતા ને તમે સાધુ સર્વે હોળીને પ્રદક્ષિણા ફર્યા એટલે હોળિકાનું કલ્યાણ થઈ ગયું. ને પૂતનાનું શ્રી કૃષ્ણએ કલ્યાણ કર્યું હતું ને પ્રહલાદજી ભગવાનના ભક્ત તેને ખોળામાં બેસાડીને બરી મૂઈ હતી. તે દિવસની રજળતી હતી, માટે આજ આપણે તેનું કલ્યાણ કર્યું. એટલા સારું ત્યાં ગયા હતા. પછી પ્રશ્ન ઉત્તર કરીને મહારાજ દરબારમાં પધાર્યા ને સાધુ સૌને આસને ગયા ને મહારાજ ઉગમણા બાળની ઓસરીમાં ઢોલિયા ઉપર પોઢી ગયા. પછી સવારે વહેલા જાગીને નાહી ધોઈને શ્વેત વસ્ત્ર ધારણ કરીને ઢોલિયા ઉપર બિરાજમાન થયા ને સાધુ હરિભક્તની સભા ફરિયામાં બેઠી ને પ્રાગજી દવે કથા કરતા હતા. પછી તે કથાની સમાપ્તિ થયા કેડે મહારાજ થાળ જમવા પધાર્યા. તે જમીને સાધુની પંગત કરીને પીરસવા માંડ્યા ને મોતૈયા જલેબી લઈને વારે વારે પંગતમાં ફરીને સાધુને જમાડ્યા. પછી કહ્યું છે, સૌને આસને જાઓ. એમ કહીને મહારાજ ઓસરીમાં બેઠા. એવામાં એક ભડલીનો મહેમાન આવ્યો. તેને મહારાજે પૂછ્યું કે, ભડલીએ દીવાનજી આવનાર છે, તે કેમ આવ્યો કે નહીં? ત્યારે તેણે કહ્યું છે, દીવાનજી તો કાલે આવ્યો હતો ને આજ અહીં આવશે. ત્યારે મહારાજે ઉન્નડ ખાચરને પૂછ્યું છે, દીવાનજી અહીં શા કામે આવે છે? ત્યારે ઉન્નડ ખાચરે કહ્યું છે, એ તો મુલકનો સૂબો છે ને પાલ્ય લેવા આવે તે લઈને ચાલ્યો જાય ને ન આપે તો ગામને હરકત કરે. ત્યારે મહારાજે કહ્યું છે, એ તો અમને જાલવા સારું આવે છે, પાલ્ય લેવા નથી આવતો. ત્યારે ઉન્નડ ખાચરે કહ્યું છે, તમને જાલવા સારું નથી આવતો ને આપણે તેને 5 રૂપિયા ભેગા કરીને આપીશું એટલે ચાલ્યો જાશે. તો પણ મહારાજે માન્યું નહીં ને મહારાજે કહ્યું છે, ઘોડો લાવો તો અહીંયાથી બીજે જતા રહીએ. ત્યારે સારો ઘોડો હતો તે ઉપર સામાન માંડીને લાવ્યા ને કહ્યું છે, લ્યો મહારાજ. ત્યારે મહારાજે જોઈને કહ્યું છે,
આ ઘોડો તો બહુ સુવારોને બાંધી રાખેલ છે. તે ગાઉ કે બે ગાઉ દોડે એટલે ભરાઈ જાય. ને દીવાનના ઘોડા તો રાત દિવસના કસેલ. તે અમને જાલી લે ને માર ખવડાવે, માટે અમે એ ઘોડે નહીં ચડીએ. એમ કહીને મહારાજ ઓરડા સામું જોઈને ઓરડામાં પધાર્યા. ને ત્યાં બાઈયું બેઠી હતી. તેને જોઈને મહારાજે કહ્યું છે, આ શું કહેવાય? ત્યારે બાઈઓએ કહ્યું છે, એ તો મર્યું કહેવાય. ત્યારે મહારાજ કહે, એ શા કામમાં આવે? ત્યારે બાઈઓએ કહ્યું છે, એમાં તો 100 ગોદડા ભરાય. ત્યારે મહારાજે કહ્યું છે, એક મરી હેઠી ઉતારો ને એમાં અમને સંતાડો. કેમ છે? દીવાન અમને જાલવા સારું આવે છે તે જાલી જાશે. ત્યારે મીણબાઈ બોલ્યા છે, મહારાજ, તમે મનુષ્ય ચરિત્ર શા વાસ્તે કરો છો? ને તમને જાલનાર આ બ્રહ્માંડમાં કોણ છે? ને તમને લોપે એવું અનેક બ્રહ્માંડમાં કોણ છે? ત્યારે મહારાજ કહે, તમે ઠીક કહ્યું. ને દીવાન તે શું કરનાર છે? એમ કહીને હસતા હસતા ને રાજીપામાં બહાર નીકળ્યા. ને રતનજીભાઈને કહ્યું છે, નગરનો સામાન છે તે લાવો પહેરીએ. ત્યારે રતનજીભાઈને લાખો ભક્ત પોશાક લાવ્યા. તેમાંથી મહારાજે ભારે રેટો હતો તે માથે બાંધ્યો, ને સોનેરી અંગરખીને જામો પહેર્યો, ને ભારે રેટો હતો તે કેળે બાંધ્યો, ને એક રેટો ખભા ઉપર ઓઢી લીધો, ને અંગે અંગને વિશે આભૂષણ સર્વે ધારણ કર્યા, ને મોતીની છડી હાથમાં લીધી, ને છીપની ચાખડીયું પહેરીને મહારાજ તૈયાર થયા. એવા સમામાં ઘોડો લાવ્યા ને કહ્યું છે, અસવાર થાવ. ત્યારે મહારાજે કહ્યું છે, ઘોડે નથી બેસવું, ને નગરની બોરી છે તે લાવો, ને પારા સર્વે હથિયાર બાંધીને આવો, ને બોરી ચારે છેડે ઊંચી થોભી રાખો. પછી મહારાજ વચ્ચે ઊભા ને ફરતા સાધુ પારા તે કીર્તન બોલતા ચાલ્યા. તે બજારે થઈને નદીના કાંઠા ઉપર આવ્યા ને જ્યાં બેઠક છે ત્યાં જઈને ઊભા રહ્યા. ને મહારાજે કહ્યું છે, ઉપડતે સાદે સૌ કીર્તન બોલો. ત્યારે સૌ ઉપડતે સાદે કીર્તન બોલવા માંડ્યા. એવામાં દીવાનજી આવ્યો. તેને થોડા ઘોડા મોર ને થોડાક વાસે ને વચ્ચે દીવાન. એવી રીતે આવીને નદીમાં ઊભો રહ્યો. ને દીવાને કોઈકને પૂછ્યું છે, કોણ નદીને કાંઠે ઊભા છે? ત્યારે તેણે કહ્યું છે, સ્વામિનારાયણ ઊભા છે. ત્યારે તે વખતે દીવાનને ઘણા હથિયારબંધ દેખાણા. ત્યારે દીવાને કહ્યું છે, આ સ્વામિનારાયણે હજારો હથિયારબંધ માણસને શા વાસ્તે ભેગા કર્યા છે? એમ કહીને પોતાના માણસોને કહ્યું છે, આપણે અહીંયા મુકામનું ઠીક નહીં પડે, માટે આપણે કોટડે મુકામ કરો. એમ કહીને ચાલી નીકળ્યો ને આગળ જતા મનમાં વિચાર કરવા લાગ્યો છે, સ્વામિનારાયણ એકલા મળે તો તેની વાત છે. એમ સંકલ્પ થયો. તે સંકલ્પ મહારાજે અંતર્જામીપણે જાણી લીધો ને તરત દરબારમાં પધાર્યા. ને કેડે તલવાર બાંધીને હાથમાં સાંગ્ય લઈને ઘોડે અસવાર થઈને ઘોડાને વેતો કર્યો. તે 2 ગાઉ ઉપર લશ્કરને પાસે આવ્યા ને કહ્યું છે, આમાં દીવાન કોણ છે? ત્યારે અસવારે કહ્યું છે, આ ઘોડવેલમાં બેઠા એ દીવાન છે. ત્યારે મહારાજે ઘોડવેલ પડખે જઈને ઘોડાને ઊભો રાખ્યો ને પૂછ્યું છે, દીવાન કોણ છે? ત્યારે દીવાને કહ્યું છે, હું દીવાન છું. ત્યારે મહારાજે કહ્યું છે, તારે સંકલ્પ થયો માટે આ અમે એકલા છીએ. તારે શું કરવું છે? ત્યારે દીવાને હાથ જોડીને કહ્યું છે, મહારાજ, મારે કાંઈ કરવું નથી. ત્યારે મહારાજ પાછા વળીને કરિયાણે પધાર્યા. ત્યારે ઉંદર ખાચરે કહ્યું છે, મહારાજ, તમે ક્યાં ગયા હતા? ત્યારે મહારાજે કહ્યું છે, અમે તો દીવાન પાસે ગયા હતા. પછી દીવાને કોટડે જઈને મુકામ કર્યો. ત્યાં પીઠોવાળો દીવાનને સલામ કરવા આવ્યા. ત્યારે દીવાને પીઠાવાળાને તિલક ને કંઠી જોઈને પૂછ્યું છે, તમે સત્સંગી છો? ત્યારે પીઠેવારે કહ્યું છે, હા, અમે સત્સંગી છીએ. ત્યારે દીવાનજીએ કહ્યું છે, આ સ્વામિનારાયણ છે તે આટલા બધા માણસ શું કરવા રાખે છે?
તે અમે અમારી નજરે ઘણા હથિયારબંધ માણસ દીઠા. ત્યારે પીઠાવારે કહ્યું છે, હમણાં જ અમે હુતાસણી ઉપર દર્શન કરવા ગયા ત્યારે તો કોઈ માણસ નહોતું, ને 60-80 પારા રાખે છે, ને કોઈક દર્શને આવ્યા હોય ભલે, પણ બીજા કોઈ માણસ રાખ્યા નથી. પણ એ તો ભગવાન છે, તે એક થકા અનેક રૂપે દેખાય છે, ને તે ચાઈસો કરે. એવામાં અમરેલીવાળો મીરસાબ હતો. તેણે કહ્યું છે, દીવાનજી સાહેબ, તમે સ્વામિનારાયણથી સી વાસ્તે બીવો છો, ને મને સૈનિકોની ટુકડી આપો તો સ્વામિનારાયણને હમણાં જાલી લાવું. ત્યારે દીવાન બોલ્યો છે, તમારે જોઈએ એટલા ઘોડા આપીએ ને સ્વામિનારાયણને જાલી લાવો. ત્યારે મીરે કહ્યું છે, 100 ઘોડા આપો ને તેનો જમાદાર આપો. ત્યારે તેણે આપ્યા. પછી 200 ઘોડા લઈને સ્વામિનારાયણને ઝાલવા સારું આવ્યો. ને તેણે કરિયાણાની નદીમાં આવીને વિચાર કર્યો છે, સ્વામિનારાયણ ક્યાં હશે? માટે પ્રથમ 2 અસવાર જઈને ખબર કાઢી આવે છે. સ્વામિનારાયણ અહીંયાથી જલાશે એમ ધારીને આવ્યા. ત્યાં મહારાજ દરબારમાં કથા કરાવતા હતા, ને સંત હરિભક્તની સભા બેઠી હતી, ને પ્રાગજી દવે કથા કરતા હતા. તેવામાં મીર આવીને દરબારને જાપે ઊભો રહ્યો. તે વખતે સાધુ સર્વે મારા ફેરવતા. પછી મહારાજે મીર સાહેબને દેખીને સર્વેના નાડી પ્રાણ ખેંચી લીધા, ને કોઈ બોલવા સમર્થ રહ્યું નહીં. ત્યારે મીર સાહેબે જમાદારને કહ્યું છે, આપણે આવ્યા ત્યારે આ સર્વે મારા ફેરવતા હતા, ને હવે કોઈમાં સચેતપણું ને બોલવાનું ન રહ્યું. એ તે શું થયું? તેવામાં દેહા ખાચર સારા લુગડા પહેરીને ચાલ્યા આવતા હતા. તેને મીર સાહેબે પૂછ્યું છે, તમે કોણ છો? ત્યારે દેહા ખાચરે કહ્યું છે, ગામના ધણી છીએ ને ઉન્નડ ખાચરના દીકરા છીએ. ત્યારે મીરે પૂછ્યું છે, અમે આવ્યા ત્યારે આ સભા સચેત હતી, ને હવે કોઈમાં જીવ ન મળે એ તે શું થયું? ત્યારે દેહા ખાચરે કહ્યું છે, એ તો સ્વામિનારાયણ છે, ને આ તો એક સભાના નાડી પ્રાણ તાણી લીધા. પણ એ તો અનેક બ્રહ્માંડના નાડી પ્રાણ તાણી લે એવા સમર્થ છે. તે સાંભળી મીરને બીક લાગી છે. રખે આપણા પણ નાડી પ્રાણ તાણી લે? જેમ આ સભાના નાડી પ્રાણ તાણી લીધા, તેમ આપણા અને ઘોડાના નાડી પ્રાણ તાણી લીધા હોય તો આપણા શા હાલ થાય? એમ કહીને ચાલી નીકળ્યા. તે સૌ કોટડે ગયા ત્યાં દીવાન પાસે મસાલ થઈ હતી, ને પીઠોવાળો બેઠા હતા. તેણે પૂછ્યું છે, કેમ કર્યું? ત્યારે જમાદારે કહ્યું છે, એ તો બહુ સમર્થ છે, ને જેવા પીઠોવાળો કહે છે તેવા જ તે સ્વામિનારાયણ સમર્થ છે, ને ઓલિયા છે ને બહુ મોટા છે. ત્યારે દીવાને કહ્યું છે, પીઠાવાળા, મારે એમની સાથે થોડો ઘણો દ્વેષ હતો, પણ હવે આજથી એનું નામ નહીં લઉં. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સર્વે હરિભક્તોને શેર કરજો, જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય. અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.